સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે, જ્યાં ઈસનપુર વિસ્તારમાં એક આગનો બનાવ બન્યો હતો। જો કે હવે આગ કાબૂમાં આવી ગઈ છે। ઈસનપુરમાં ગુરુકૃપા એસ્ટેટમાં લાગેલી આગ હવે કાબૂમાં આવી ગઈ છે। અત્યારે કુલિંગની પ્રક્રિયા ચાલી રહી છે। સારી બાબત એ છે દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। અહીંયા 8 કરતા વધારે ફાયર વિભાગની ટીમ પહોંચી હતી અને આગ બુઝાવવામાં આવી છે। જો કે કયા કારણસર આગ લાગી તે જાણવા નથી મળ્યું। મોની હોટલના ખાંચામાં આવેલું બાલાજી એસ્ટેટમાં બિલકુલ 3 વાગ્યાના સુમારે આગનો બનાવ લાગ્યો હતો। અહીં જોઈ શકાય છે કે જે આ યુનિટ છે તેમાં કેમિકલનું યુનિટ હતું અને તેમાં જે છે આગનો બનાવ થયો। લગભગ 1 કલાક સુધી 10થી વધુ ફાયર ફાઇટરની જહેમત બાદ આ આગને કંટ્રોલમાં લેવામાં આવી છે। કોઈ પણ પ્રકારની જાનહાની નથી, પરંતુ કેમિકલનું યુનિટ હતું એટલે ખૂબ મોટી ઘટના કહી શકાય। આપણી સાથે ફાયર ઓફિસર પણ છે। શું કહેશો આપ, કેટલા વાગ્યાની ઘટના અને કેટલી જહેમત બાદ કાબૂમાં? 3 ને 5 મિનિટે અમને કંટ્રોલ રૂમથી કોલ મળેલો। એ સાથે જ અમારા ફર્સ્ટ રિસ્પોન્સર જશોદા ફાયર સ્ટેશન ખાતેથી એક મિની ફાઇટર અને ગજરાજ અને હું ટીમ સાથે અહીંયા આવી પહોંચેલો। ત્યાર પછી અમારે બીજા 7 ગજરાજ મંગાવીને આગને 1 કલાકની અંદર કંટ્રોલમાં લઈ લીધો। અત્યારે કુલિંગની પ્રોસેસ ચાલુ છે। શું મટીરિયલ હતું અંદર આગ લાગવાનું કોઈ કારણ? એ હજુ જાણવા નથી મળેલું। એના માલિકનો કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ કોન્ટેક્ટ થતો નથી, ફોન ઉપાડી રહ્યા નથી। કેમિકલની ફેક્ટરી હતી? હા, કેમિકલની ફેક્ટરી તો લખાયું અમને। લગભગ 1 કલાકની જહેમત બાદ અહીં જે છે આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। કોઈ પણ પ્રકારની જાનહાની નથી, કારણ કે ફેક્ટરી જે છે, જે યુનિટ છે તે બંધ હાલતમાં હતું તેવું ફાયર ઓફિસર જણાવી રહ્યા છે। એટલે ખૂબ મોટી જાનહાની ટળી છે કહી શકાય, કારણ કે આખું જે યુનિટ છે, આખું એસ્ટેટ છે ને તેની અંદર જ્યારે આ પ્રકારની ઘટના બની હોય, કેમિકલ જ્યારે બ્લાસ્ટ થયું હોય અને તેને લઈને આસપાસ જો આગ વિકરાળ બની હોત તો ખૂબ મોટી જાનહાની થઈ શકી હોત, પરંતુ રાહતના સમાચાર છે। આગ કાબૂમાં છે અને કોઈ પણ પ્રકારની જાનહાની નથી। કેમેરા પર્સન સંદીપ સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।